ज्ञाने गोविंद ओळखा टळी गयो देह अभिमान तो तत्व शारदे गो गुरु गोविंदे गुरु आद अंत मत एक से हरि गुरु संत सवरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे दे तो देह विना हरि न મળે તમે કરો કોટી ઉપાય સાધન વિદા तो जब जब जीव सुखवानो उधम करे तेम तेम बंधाय आप बड़े सूटे नहीं सोड़े सदगुरु राज सतगुरु महाराज की आज दूर दूर से महापुरुषों पावन प्रसंगे निरोध आश्रम में आवी तमारा चरण में रह पाड़ी मारा जीवन धन्य बनी चरोतर थी रसोड़ साहेब वासणाथी कुबेरराव महाराज वेड़चा थी बलदेव साहेब हमारे चरोतर थे मंडल सुंडा थे मंडल बधार्યું છે 200 થી પણ મહાપુરુષો વધાર્યા છે દૂર દૂરથી મહાપુરુષો આવી મને દર્શન લાભ આલે બદલ કોટી કોટી ધન્યવાદ તમને આજની સભામાં ખૂબ સત્સંગ થયું અને ખૂબ જે અત્યારે શોવરભાઈ આ તો કાઢી નાખશે ના પણ શોવરભાઈ જે કીધું છે ને એના પર આ તો જેને બે હતું આવે એના જ આવા બીજા તો કોઈ આવે જ નહીં અને બેનબાની વાત કરો તો એ સિદ્ધ તમે કરી શકો જો એની હોય ને ત્યારે તમે ભજની નહીં થાય બેનબા છે આપણા ઘરની લક્ષ્મી છે અને એ પુત્ર પરિવાર તો તારે જગતમાં છે પણ એ નર નારી એક મંદિર તો સરગાપુરમાં થાય છે અને એ આપણે હાલ જોઈ રહ્યા છે એમાં કોઈ નિર્મેક નથી પણ કહેવાનો ભવારત કે પોતે પોતાનું જ કરશો જે કરશે એ કોમશો બીજું કોઈ કોમી શકો નહીં ગુરુની વાત આવી કે જેને ગુરુ ધારણ કર્યા છે એને શના પર વિશ્વાસ રાખવાનો એક વચન મારા ગુરુજી આલ્યો મારા હૃદયમાં રવિ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપવાના હતા એ ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન પીરસ્યું છે ઈશારો આપી છે જે ઈશારો કર્યો છે એ ઈશારો હરદમ આપણું જીવન રહે ત્યાર સુધી આ વાત બની શકે પછી આવો ને એ તો પછી એ તો એને ભાયકમાં નથી એટલી ગણા રહ્યું અને ભાયકમાં ના હોય તો કોના દોષ મત દેજે મારા સદગુરુજીને દોષ મારી સૈયરો આવતા સંતોને લેજો વારણા તો ગુરુ મહારાજની વાત કરવા તો ગુરુ મહારાજને તો કોઈ લાગતું નથી જેમ કે લેવા તમે આયા અને લેવા આયા તો ત્યારે તમને મળ્યું છે જો હરુપાનો ગુરુ મહારાજ પીરસ્યું હોય તો કોઈ દાલદર મારે ના પણ હાલ મહારાજે શેધરભાઈ વાત કરી કે ભાઈ પેલા ભગવાન એ કોમ કરતો ને ચોરીઓ કરતો અને બેઠો બેઠો ખાતો તો એને બીજો અવતારમાં એને બળદીઓ થાવું પડ્યું ના થાવું પડ્યું પણ તોય એને કોનમો ઈશારો કર્યો કે તમે એને હોય ના હોય છો ને આયો હોય ના હોય છો તો તમે તમારા માટે કોઈ કરું પછી એનો ઈશારો કાફી થઈ ગયો પણ કહેવાનો ભવાર જ છે કે આ અવતારે પરમાત્માને ભજી શકશો બીજા અવતારની વાત જ કરતો આ અવતારની વાત જે મનુષ્ય અવતાર
આપણને મળી ચૂક્યો છે, ફેર આપવાની આશા ના કરતા. મહાપુરુષો કીધું છે કે સાચું સમજેજી હોય તો આવું ન જાવું ન મરું નહીં જલમું નહીં ધૂપ નહીં સાયો એ કબીર સામે યસોણ ગળતાયો. જન્મી નથી જન્મ લિયો નિર્નત તેની નાયો વિના ધરણીએ પાવ ધર્યો તો વિના ધૂળી તપ લગાયો એ કબીર સામે યસોણ ગળતાયો. હું આવતો નથી, જાતો નથી, મરતો નથી, જલમતો નથી. આ મહાપુરુષે જેને ગુરુ ધારણ કર્યા હોય અને ગુરુને શીખાયા હોય એની વાત. હાલત દોલતભાઈ શું બોલ્યા? જીવનો શિવ થયો. તમે જીવ ગણાવો, જીવ પણાવો હતા, પણ તમને શિવ કરી નાખ્યા તો શિવ અજરા અમર કે. હવે આપણે શંકર ભગવાનની વાત કરો તો અજરા અમર શિવ. એ લોકો મરણ છે તો તમને શિવ બનાયા છે. અમારે બનાયો રે આજ મને, અમારે બનાયો રે મારા સદગુરુ દીન દયાળ, આજ મને અમર બનાયો રે. મારા સદગુરુ દીન દયાળ. જો ગુરુ મહારાજ નો ભાર જેટલો અમારા ગુરુ મહારાજ. એક વાત ગુરુ મહારાજની પલ પલ મારા ગુરુજીને વખાણો તોય મારા ગુરુજીના તોલવું ના આવું ને ના. ગુરુની વાત તો કોઈ વાત જુદી છે મારા, પણ ગુરુને ધ્યાનમાં રાખવાની. હાલ સ્કૂલમાં જો કદાચ પરીક્ષામાં પાસ ના થો તો મેળ ના પડે મારા. એ તમે ભણ્યા ન કોમો, પણ એ રિઝલ્ટ આવે ત્યારે તમારે તારી રિઝલ્ટ લેવું છે. મહાપુરુષો રિઝલ્ટ આલ્યા છે. ભક્તિ કરતે એ ભવ દુખ આવે ધીરજ નથી ધરોણી રે. એ ગુરુ ચરણ માયા તો કોણ બોલ્યું? ગણપત દાસ બોલ્યા. મારા સંતોના પરમોણા મારા હરિજનો જૂના ધર્મ લ્યો જોણી રે. સંતો પરમોણા લીધી દસ પરમોણા આલી જ્યાંથી કે હવે તો ભક્તિ કરતે બહુ દુઃખ આવશે, હોય મજા નથી. જો તમે ભક્તિમાં મજા સમજતા હો તો મજા નથી. તમારો અજ્ઞાની બોલે ને જ્ઞાની પણ બોલે તો તમારે એક ખંભાની હિંમત હોય તો ભક્તિમાં પગથિયું દરજો નકા હજી વહેલું છે. મત દેજો મારા ગુરુજીને દોષ. આ તો આ જવાનીના જોરમાં તમે કદાચ સમજી જા અને કદી મહારાજ કર જતા રહ્યા ઉપદેશ લઈ લીધો. પણ પદી કાલે હાલ મહારાજ બોલ્યા કે હગાઈ આવશે, વાલાય આવશે, બેવાય આવશે, હાળાય આવશે, હારાય આવશે. એ વખત તમે ગુરુ મહારાજ કરવા જાશો તો એ ખબર નહીં હોય તમને નહીં કરવું. પણ આપણે રઘુવીર સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. બસ જે ગુરુ મહારાજે વચન આપણને આપ્યો છે ને એના ઉપર નિષ્ઠા રાખો ને પુનઃ કોમ ના કર્યો, હાથા મનથી જીયા દાડે તમે મને બોલાયો અને જીયા દાડે હું ના આવ્યો. એક વખત તો પોકાર પાડી જોવો. આ તો એમને પોકાર પાડવો છે, જો મેળ પડાવ્યો છે બે ખાલી નથી મેળ પડાવ્યો. એટલા માટે મહાપુરુષો બોલ્યા કે થોડું કરો પણ સાચું કરો. બસ જીવનમાં હાલ મહારાજ બોલ્યા કે ચાદરની વાત કરી. હજી તો દુધિયા તો હતે ના પડ્યા હોય અને તમે ચાદરોની વાતો કરો અને ચાદરો લ્યો શું દાલદરે મારશે કાઢી મેળ ના પડે. માજેલું કોઈ દાડો એ દાલદર ના મારે. ઉશીનું કોક દાડો મકનાઈથી લાવો એ દાલદર ના મારે. અને તમારા કાલે હોય એ કદી ના ખૂટે એવો ભંડાર ગુરુ મહારાજ કર ભર્યો છે. પણ કહેવાનો આશીષ મારા એવો હજી કોક બનવું છે એટલા ચાદર લો છો કે બનવું છે ત્યાં તમે તો બની ગયા છો. હવે જો બનવાની વાતો છે તમારા ભાગ્યમાં હોય તો જ મળે. મહાપુરુષો બોલ્યા કે ભાગ્યમાં હોય તો જ મળે. આ જેટલા વર્ણો ઓણો આવ્યો 20 વર્ણના ઓણો તો ગુરુ મહારાજ આદેશ કર્યો કે મહારાજ વૈષ્ણવ તને ચાદર આલવીશ કે મહારાજ મોજ લાયક નથી. આ વાત મને તમે કહેતા ના મારે હજી વાર છે મહારાજ કે ના મારું મન મોન્યું છે અને તારે આ સ્વીકારવું પડશે તો ગુરુ મહારાજ જે આલ્યું છે ગુરુ મહારાજ આલ્યું છે અખંડ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. એ કોઈ દાડો ખૂટતું એવું નથી. પણ એને નિભાવવાની જો તાકાત હોય તો જ આ રસ્તો દાજો કે મહારાજ આ ઘણો કઠણ છે.
હા ભલે તમે એવું ના કીધું કે જવાનીના જોરમાં તમે લઈ લીધું અને આવા મહાપુરુષો કે લઈ લો આવો એને જુઓ ચાદર આલી તે દીપી ઉઠી કે કેટલા સંતોની સાક્ષી હતી. બળદેવરામ સાહેબને ચાદર આલી કેટલા સંતોની સાક્ષી હતી. મેળાવડા કર્યા ત્યારે કોઈ પત્તો લાગે કે સંતોની સાક્ષીમાં ત્યારે કે સંતોની સાક્ષીને હગું કરવું હોય તો રાવણું બેહાડો. તો આ તો અમર પછેડો ઓઢવાનો છે જો એમને પેલી પછેડી ઓઢવાની છે. હે ગુરુ મારા અમારા પછેડો લીધો એ ઓઢાડ્યો વાલા મને રે. હે ગુરુ મારા પાલવા ખેંચીને મત જો ઘટે ના વાલા તમને રે. હે ગુરુ મારા ઊંડા રે કુવાની રે મોય ઉતાર્યા વાલા મને રે. અને ગુરુ મારા વરત વાઢીને મત દો ઘટે ના વાલા તમને રે. આ ગુરુ મહારાજ સેવક વિલાપ કરે છે. હે મહારાજ સદગુરુ મહારાજ મારો ગુરુ મહારાજ મરે ના અને મરે એ ગુરુ મહારાજ ના કહેવાય. જીવન સાહેબ બોલ્યા છે મોરાર સાહેબ જે ત્યાગ કર્યો મારા ગુરુ મહારાજ કદીએ ન મરે. અને મને વચન આલ્યો કે જા જીવન તારા માથે હાથ મૂચો અને હું ચાયના માણસોના નનોમી કુડી જાય છે. મોરાર સાહેબ કી મરી ગયા પણ ગુરુ નિષ્ઠા સેવકની કેટલી હતી. મારા ગુરુ મહારાજ ના મારો જો જગતને ગોડું ગણે શકે કે આ તો ગોડો છે આ ગોડો છે આ નનોમી લાઈન જશે જગ્યા કે મારા ગુરુ મહારાજ ના મારો વિલાપ કરે છે. વિચાર કરો જીવન સાહેબ કે મહારાજ તમારા વચનનું શું? ભલે તમે દેહ ત્યાગ કરે પણ તમે બોલ્યા એ શું? હે જીલે ગુરુ મહારાજ ભીષ્મ પિતાએ મોત 100 માસ પાછળ ઠેલ્યા. મોરાર મેલો મહિના બહાર મરણ પાછળ પેલો મોરાર સાહેબ 12 મહિના જીવ્યા. જીવનનો ઉપદેશ કર્યો. 13મા મહિને ગુરુ મહારાજ દેહ ત્યાગ. આ ગુરુ મહારાજની વાત છે. મહારાજ તમે ટોકો હાથા મનથી પાડો ને તો હોય વિઠ્ઠલ કાકો હોય આધર છે શોવન મહારાજ હોય આધર છે પણ તમને કોઈ વિશ્વાસ નહીં. અત્યારે એનું એ છે કોઈ અત્યારે કળજુગ નથી. જો કળજુગ લાવો તો તમારામાં કળજુગ નથી કદીએ નથી પણ તમે કળજુગ લાવો તો આવે. એટલા માટે ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખો. ગુરુ મહારાજને ચોબડાના ગુરુ મહારાજના સમજતા હો. હજી તમે દેહને ગુરુ મહારાજે ગણો એ નથી. આ પંચભૂતના પુતળાને ગુરુ મહારાજ ગણો એ નથી. ગુરુ મહારાજના મય પ્રગટ રહેવા વાળો જે પરિબ્રહ્મ પરમાત્મા જે નિજ નામ જે સંત નામ જે સાહેબ નામ જે નિરોધ નામ જે ગુરુ મહારાજ તમને આપ્યું છે ને એ જ ગુરુ મહારાજ બીજો ગુરુ નહીં. शब्द आर शब्द पार शब्द की ठग ढेरिया शब्द मोती शब्द खोले ए सदगुरु शब्द ની જ વાત આવી દેહની વાત ના આવી. મારો ગુરુ મારા શબ્દ રૂપી છે. આખા વિશ્વમાં શબ્દ આપનું સંચાલન કરે છે. તમે શું કરો છો? શબ્દથી સંચાલન થઈ રહે. શબ્દથી કારજ સુધરી શબ્દથી જે તમે ધારો એ સુધરી શકે પણ શબ્દથી જે થાતું હોય થાય. હો મારા તમે કાયાની વાત કરો તો ના જગત તો આખા જગત આખા બ્રહ્માંડમાં શબ્દ રમે છે. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી નામ સમોવળ કોઈ નથી. ગુરુ નાનક મહારાજ બોલ્યા છે. એટલા માટે જે કરો એ હાથ કરો. હું તો મહારાજ સેવાનો ભાવ કહું છું કે સેવા સંતોની કરજો. એ પછી સેવક હોય કે ગુરુ હોય કે ગમે તે હોય સેવાનો ભાવ રાખજો બસ. જો તમે ગુરુ બની ગયા બેઠા તો મેળ નહીં પડે. આ તમને આરે આરે કહી દઈશું. કદાચ કોઈ આપણે ગુરુ થઈને બેસી જાવ તો મેળ પડે નહીં. હોય તો આપણે સેવકોની પણ સેવા ગુરુ મહારાજ જ કર્યું. જેમ કે હાલનો રિવાજ જે છે આખો દાડી ગુરુ મહારાજ રોજ પોચંડા દાડો હોય પ્રસાદ લેવા સેવકે બાપુ હરો જમવાનું બનાવી દીધું છે પણ કોઈ સેવાનો ભાવ ના આવે મહારાજ. એટલે કોઈ દાલ ઘરે તારે શું મારે
એ નરદાન શું મારે હવે આ પગે હેડી કહેતા હતા એ આખો દાડી અમારી સેવા કરો આ પહેલા જ ભાઈ અમારી સેવા કરો આખો દાડી હોય તમે જુઓ તો હાજર ના હાજર અમારી જીવન નહીં અમનો પગ તરત પગ વાપરું તો પહેલા હાથ ભાઈ મોહમ્મદ કાકો ધડમ ધડા પણ કહેવાનો ભવાર જ છે કે હાથ શા માટે સંતોની સેવા માટે સંતોનો કોઈ ઉણપ ના રહેવું જોઈએ સંતોનો કોઈ ખોમી ના કે કહેવાનો ભવાર કે તમે હાથું કરશો ને તો ગુરુ મહારાજ તમારો હાથ પકડશે એ તો આપણો વિશ્વાસ છે હરિને ભક્ત હજી કોઈની લાજ જતા નથી જોણી જેની સુરતા સોમળિયાની સાથ બધે વેદ એ તો જો ભાઈ વહી જશે અમને હોય પત્તા પ્રકાશ બેઠો છે આ પ્રકાશ સંતોના પ્રકાશથી સંતોના પ્રતાપથી આ સેવકોના પ્રતાપથી આપણે જેણા બનવાનું છે બસ આ તમારા ભારતી મહારાજ શું કહેતા સૌમાં ભળી દાજુ પાણી તેરા રંગ कैसा जिसमें मिलाओ ऐसा बस હવો ભળી દાજો એ ગુરુ તમારી વાટ જોવે સેવક ના જોવે અને સેવક ના હાથ ચડી હળો ભજનામાં શા માટે હાલ કીધું કે ઈયળની ભમર બને તો માણસને કેટલી વાર પણ આ તો શા માટે મથું છું ભાઈ શા માટે જગતને ખારો જેલ જગત સંસાર છે बिना पाड़ भव सागर भरियो घना डूड्या ने थोड़ा तरिया साधु भाई बिना भजन कोण तरिया आदु आदु पंथ नमन पद मोटू साधु संतो वाली करिया हरिजन बिना भजन कोण तरिया आ करिया तो महापुरुषोनी एनी એ છે કે પણ ઓય નમવું નથી ઓહડા જેવા રો તો કોઈ મેળ પડે એવો નથી મારા ભલે તમે સમજા કે તને ના સમજા ગુરુ તને જા કે ના જા પણ જ્યાર સુધી તમે તમને નહીં ઓળખો તો મને નહીં ઓળખી શકો બસ આટલી જ વાત મહાપુરુષે કીધું છે સંતોની સેવાનો ખૂબ ભાર આલ્યો છે અમારો તો આખો પરિવાર ગુરુ મહારાજ હું તો વિનંતી કરું છું કે મને તો યુગોથી મને આ પરિવારમાં અવતાર આપ્યો કેમ કે મારો શાંતિ છે ગુરુ મહારાજના પ્રતાપથી આ બધો પરિવાર જ અજવાળો કરી ગયો છે આપણે તો નિમિત્ત માત્ર છે શોભનભાઈ અને તમારે પણ આ પરિવાર જ તમારું ભજન કરાવે તમે એમ ના સમજતા જો એ ધારો તો તમે બધી ભજનમાં એક દાડો ના થઈ શકે આ રૂપ એવું છે જેને રૂપ ઓળખ્યું છે ને એને રૂપ પતાવવાનું એને રૂપ ઓળખવાની પણ તાકાત હોવી જોઈએ કે એ મારું રૂપ તમે જ્યારે ઠંડીનું રૂપ આવે તમે ઓળખો કે ના ઓળખો માં ભવાની કદાચ થાય તો ઓળખો કે ના ઓળખો સિરિયલ માં હો આમ નહીં કહેતો હા તો મારે જનસેન હોય તો જેમ જેમ માં કાળકા કદાચ બને અને રાક્ષસોને હણે તો તમે ઓળખો કે માં કાળકાનું રૂપ ધર્યું માં ચોકડીનું રૂપ ધર્યું ઓળખી શકો તમે ઓળખી શકો કે તાવા શબ્દથી કર્મોય તમે ઓળખી શકો એ શબ્દની પારખ તમારે હોવી જોઈએ જો શબ્દથી ના ઓળખો ને તો ભેળો રહેવું નકો મુસાફરે એ શબ્દથી તમે ઓળખી શકો કે આ જગત અંબાનું રૂપ છે આ લક્ષ્મીનું રૂપ છે આ સતી સાવિત્રીનું રૂપ છે આ સતી અનસૂયાનું રૂપ છે અને આ મા કાળકાનું પણ રૂપ છે જો ઓળખી શકો એટલા માટે મહાપુરુષે કીધું છે કે નર નારીનું એક મતું તો સરકાપુરમાં થાય સતું ખૂબ ભક્તિ કરો ખૂબ સંતોના તો આપણે તો આ જો ભાગ્ય છે ત્યાં દૂર દૂરથી તમે મને દર્શન આલો અને અમારા વિઠ્ઠલ કાકાનો પરિવાર તો જેમ શંકરનો પરિવાર પૂજા છે આખા પરિવાર એમને પૂજતો કરી નાખ્યો ધન છે આટલી ઉંમરમાં અને એવા એવા મારા દોલતભાઈ આર્ય દોલત તો કોઈ પાર જ નહીં નોબે ગુરુ મહારાજ કેવું આવ્યું છે દોલતભાઈ ખૂબ ગુરુ મહારાજ તમારી ચડતી કલા અમારા ભગવાનભાઈ મહાપુરુષો ખૂબ પણ વધાર્યા છે અમારા લક્ષ્મી બે જુઓ નામ કેવું છે લક્ષ્મી બે પણ કહેવાનો ભવારત મારો કે આટલી ઉંમરે ગુરુ ચરણે જે સ્વીકાર્યું છે ને એમના હૌ ભાગ્ય છે અને આ અવસર્યો આપણને મળ્યો છે કે મળશે આ માનવી તેના મેળા જગતમાં કદી ભેળા નહીં તો એટલા માટે તમને વિનંતી કરું છું કે ખૂબ ભજન કરો ભજન કરો ભજન કરો ભજન કરો આ જનની નતી રેજી હે ચલમલિયો નિરા હે નતારે જી નાયો
આ મસંદર જોગી ત્યારે ભીન ભીન કરીને સમજાયો. મુખે નતું, જીભે નતું, ઓખે નથી, એવું હું નિરખ્યું છે. અને તારી આલવો ખાચો તમારી ભાળ છે, જો તમારું જીવા બોલે છે, જો તમારો કંઠ બોલે છે, જો તમે ખો છો. શ્વાસે શ્વાસે સમરણ કરવાની વાત થતો જીભ કે ઓઠ, શ્વાસા નહીં શરીર. જીભે ના બોલે કે કંઠે ના બોલે કે ઓઠે ના બોલે, શ્વાસા નહીં શરીર. તાકા નામ કબીર. કબીર સાહેબ એમ બોલ્યા ત્યાં ઓઠ કંઠ કે હાલે નહીં, શ્વાસા નહીં શરીર. જીભ્યા ઉપર આવે નહીં તાકા નામ કબીર. આ જીભ્યા ઉપર એ ના આવે. આપણે આજો જીભે બોલે છે. હજી તો માયાના મુખે મન મુખે માયા મુખી બોલો છો. હજી તમે ગુરુમુખની તો ખબર પડી નહીં કે તમને ગુરુમુખથી બોલો છો. હજી તો મન મુખથી બોલી રહ્યા છો. મન મુખથી બોલી રહ્યા છો. મન મુખ જેવું જગત બોલે ને આપણે બોલે એમાં કોઈ ફેર નહીં. એ મન મુખ. અને જગત બોલે ને આપણે ના બોલે એ ગુરુમુખ. હા, જો ગુરુમુખ ખાલી હોય તો જગત બોલે આપણાથી ન બોલાય. એટલા માટે તો સુદામા ચોપામાં આયા હતા. શ્રી કૃષ્ણ પરમાત્મા ભોજન ઉપર બેઠા હતા કે મારો મિત્ર આવ્યો છે. અરે મિત્ર તો પછી મારો ભગત આવ્યો છે. તો પરમાત્મા દોટ મેલીને નાઠા અને આપતા આપતા એ પેડારીએ ઉભો તો તે એ ઈંટાળા મારતા હતા સુદામાને. તો ભગવાન દરવાજામાં એટલે સુદામાએ હાથમાં ઈંટાળો લીધો. એટલે કૃષ્ણ ભગવાન પાછા વળ્યા કે હવે એને માથે લીધું છે. જો માથે ના લીધું હોત ને તો હું એને તારોત, પણ મને માથે લીધું એટલે હવે પાછો વળવું. એમ તમે ગુરુ મહારાજ ના માથે ના લેતા. गुरु महाराज आलू से करस है गुरु महाराज. तो मेरे दाता मैं तेरे मंगता और वचन को साथा, भूख प्यास की आपको खबर है, आप देता तब खाता. ये मेरे दाता में ढेर आवे जब आता. पानी की बूंद का बना पिंजरा, 7 दीप आकाशा, 900 नदियां तले नौभी से, 4 ज्योत प्रकाशा. ये मेरे दाता में ढेर आवे जब आता. तू आलवा वाला मुंह मांगवा वाला. जो खबर पड़े है ना भूखनी प्यासनी तो ये આપણો 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 ધણી ખરો કે નહીં, તો આપણો બાપ ખરો કે નહીં, તો આપણી માતા ખરી કે નહીં, તો હજી તો આપણે આ ખોળીએ છે. વિશ્વાસ નથી. વિશ્વાસે પરમાત્મા આયા છે અને વિશ્વાસે કારણ સુધાર્યા છે. પુનઃ ના સુધારે તો વિચાર કરો. પણ આપણને વિશ્વાસ નહીં. અરે ઓય બેઠા બેઠા તમે વિશ્વાસને આરોગો ને તો તમે જે ધારો કરી શકો. પણ મહારાજ જે પરમાત્મા જે તમને ધ્યાન જ્ઞાન જે રૂપ આપ્યું છે ને એના ઉપરથી તમારા હટી જવું પડે. એક તો આ રૂપ ઉપરથી હટવું પડે, એક આ માયા ઉપરથી હટવું પડે. બીજું શેના પર હટવું પડે? નામ ઉપર હટવું પડે. હું નામ છું એ નહીં, નામ રૂપ ના ગુણ. ચોથું પદ અવિનાશ, ચોથા પદ નો ભેદ જાણે એ હોય તરત ખરો બન્યો. નકર તમે રૂપ ઉપર બેઠા હોય, નામ ઉપર બેઠા હોય, માયા ઉપર બેઠા હોય તો પત્તો લાગે એવો નથી મહારાજ. નામ રૂપ નહીં અમારે કબૂના ધરું મે અવતારા. નામ રૂપ ગુણ નહીં અમારે કબૂના ધરું મે અવતારા. ગુરુ બોલ્યા, નિરોધ મહારાજ બોલ્યા. તો નામે નહીં કે રૂપે નહીં કે ગુણે નથી. હજી આપણે એ હશે ને એટલી ઘણા માયાની જાળમાં ઊંડારે કુવામાં ગુરુ મહારાજે ઉતાર્યા. અને ગુરુ મહારાજ તારા એક બે માયા કાપી મારી મયપણાની જાળ મહાવિકરાળ ગુરુજીએ કાપી. એવો અખર અદપદ મોય આજ ગુરુજી મને થાપ્યો છે. અને માયાની જાળની આપણે જાળ પડી હતી એમાંથી ગુરુ મહારાજ કાતર કરી કાપી નાખી. જ્યારે ગુરુચરણે જ્યાં ત્યારે એવા અખંડ અજર અમર અવિનાશી પર તમને ઠેરાયા. મારા પડાની જે જાળ છે કાઢી નાખી. તું આ છે, તારામાં મારામાં કોઈ ફેર નથી. અને તું એ છે અને હું એ છું. અર્જુને તું છે, કૃષ્ણ મેં હું છું, નિરોપયે હું છું ને બશરો મહારાજે હું છું. આ વાત જેને બને તો કહેવાય
કે સદગુરુ મહારાજનું શરણ જેને સ્વીકાર્યું હોય, હજી સુધી તો મનમુખી માયામુખી જીવમુખી બોલતો હોય તો તમે કલ્પિત શું કર્યું ભાઈ? શું કલ્પિત કર્યું? પલ પલ એક ઘડી 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 તમે જૂઠું બોલો છો. શું પાડો છો? અંતાણી શું લીધું છે તમે? શું ગુરુ મહારાજ તમને આલ્યું છે? એક નામ આધારા, કેવળ નામનો આધાર તમને આલ્યો છે. અને ગુરુ મહારાજ અચળ ભૂમિકા ઉપર હતા, તમે સતની ભૂમિકા ઉપર હતા. જ્યારે ગુરુનું તમારું એક નાતું થયું, ગુરુ ગોવિંદોનો ખડા કિસકો લાગુ ભાઈ? બલિહારી મારા ગુરુજીને મને ગુરુ ગોવિંદ બતાયો, ત્યારે મને આ વાતની ચોકી, આ વાતની મને જોડ થઈ. એટલે અચળ ભૂમિકાને તળાઈ વિંદાવ. તમે સતની ભૂમિકા પર હતા ત્યારે ગુરુ મહારાજ છેલ્લા પગથિયે તન મન ધન ચોથું આલ્યું શીશ, એટલે તમને અચળ ભૂમિકા પર લાયા, હરખા કરી નાખ્યા. અણુરે બેરુની કતારો કીધી, સમતુલ કરી સમાદાયો રે. પાય ગજનારે સતગુરુ મળ્યા, મનુષ્ય કરીને સમાદાયો રે. હજી સુધી તો આ 75 77 વર્ષ થઈ ગયા, હજી મુકુળ છે ઓળશે. હજી તો કલ્પના હું કવિ છું, હું મીર છું, હું મોહમ્મદ ભાઈ છું, ત્યાર સુધી તમને કોઈ દાડો પ્રાપ્તિ નહીં થાય. જો ગુરુ મહારાજનું તમને જ્ઞાન મળ્યું હોય તો આવો જ્ઞાનીઓ જ્ઞાન કરીએ, અંતરમાં ઉમંગ ધરી. કુદરતી બંગલો અજબ બનાયો, પેલી વસ્તુ કઈ ઘડી. કેટલા ભાગ માતાના કહો છો, કેટલા ભાગ પિતાના કહો છો, સચિતાનંદ તમે કોને કહો છો? ઓળખીને હોય ઉત્તર કરો. પેલું શું કર્યું? પેલી અંથોડી કે હરણ? પેલી અંથોડી કે હરણ? જો અંથોડી હરણ ના હોય તો અંથોડી તોડો છો તમે. એટલે પેલી રે બવા બાવે ઉપાડી ધરતી, પછી પવના ને પોણી એ વસ્તુ વરજો, બર્તન ધોઈ વસ્તુ વરજો. ઓમો અવગુણ ના આવે નાથનો. તમે બર્તન ધોઈ વસ્તુ વરજો, અને બર્તન ધોયા વાળી વસ્તુ વરશો ને એ તમારો કોઈ દાડો કોઈ દાલદર ની મારે. એટલે પેલી રે ઉપાડી બાવે ધરતી, પછી પવના ને પોણી, બર્તન ધોઈ વસ્તુ વરજો. એમો અવગુણ ના આવે નાથનો. પેલું હેરણ, પછી અંથોડી. અરે પૂછો જે ઘડી મારતા હોય એને, અરે ફૂટે તો ફટકિયા કહેવાય, ખળાની ખળે ખબરો થાય. આવો ને જે શરણાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યો જઈને મળીએ. શા માટે? શા માટે તોડીએ કીધું છે? એ જે શાળ કરી લે વિચારા, સપના જેવો સંસાર છે. જો માથે ધમકેરો માર છે તારે, આ સપના જેવો, આ પાણી જેવું પાણી છે. અને હવારે તમે 4 વાગે કે 6 વાગે જોવો ને, એ જોસમાના નીર જેવું આ પાણી છે. જેમ ઠાર પડે ને અને તમને પાણી દેખાય ને, એ પાણી જેવો આ સંસાર છે. એટલે નાશવંત સંસાર છે. પણ જ્યાર સુધી ખબરે ના પડી હોય ને, એટલા માટે મોતી તો હેરણમાં ઉમાય ઉપર ઘેના માર મરે તો એ ફૂટે તો ફટકે ખવાય, ખળાની ખળે ખબરો થાય, અને પોદડા ભાળી થાય ના ભડકાય. એ તો ખળામાં બોરીઓ ભરવો તાણે ખબર પડે કે મારા આટલી થઈ. કદાચ રાયડો હારો હોય કે ઘઉં હારા હોય, પણ વાઠો લ્યો અને કોઈ બોરીઓ ભરાય તાણી કહેવાય કે મારો મોમણ કે 50 મણ ઘઉં થયા. એમ પોદડા ભાળી એમ આ ફૂલી. અને કદાચ ગુરુ ચરણે જ્યાં ગુરુ કરાયા પણ પછી ખળા ખબર્યો થાય એ દાડે કસોટી મહારાજ. આ કસોટીની વાતો છે. જે મહાપુરુષો કસોટી કરી છે ને, અને હાલે તમારે કસોટી છે, પણ આમાંથી પાર ઉતરી જો ને તો મોતી, આપણે મોતીની વાત કરો તો મોતી કેવું મોતી?
લીલું છે કે પીળું છે કે લાલ છે? मोती कुना कोसो मोती तेरा रंग कैसा लीला सीके पीला अरे सफेद सीके काला ए रंग कैसा मारो choice है ने ए सफेद वर्ण मो से એનો કોઈ અંત નથી, એનો કોઈ અજર અમર અવિનાશી છે. મારા સદગુરુની વાત કરવા દઉં ને તો એનું કોઈ વર્ણન થાય એવું નથી, એનો કોઈ પકડાય એવો નથી, એનું કોઈ વર્ણન થાય એવું નથી. આ કાયાનો કોઈ વર્ણન થાય એવું નથી. અને આ કાયા વિઠ્ઠલ કાકાની ના મળે, અને વિઠ્ઠલ કાકાની શોભનભાઈ ના મળે, શોભનભાઈની દોલતભાઈની ના મળે, દોલતભાઈની હીરાભાઈની ના મળે. આ વર્ણન એ રૂપ છે, રૂપ. આ રૂપને જોઈને બોલાડો, આ રૂપને બોલ એટલે કોણ બાઈ બોલ્યા છે. ભાજીને ભૂક્કો કરી નાખો, આ દેહને ભાજીને ભૂક્કો કરી નાખવો પડે. તન મન ધન ચોથું આયુષ્ય તો દેહ ભાજી જો કે ના ભાજી જો, હજી સુધી ચોપડા પર વળજી ના હોય તો પત્તો નહીં લાગે. એક વખત આવન બાવન ની બાર નમાડું ના, જો તમારા ધડ ઉપર શીશ હોય તો એ ના મેળ પડે. હજી શીશ આવી જાવ તો ના મેળ પડે. તમારા ઉપર જેમ પેલા ગણપતિ નું ઉડાડી તું ને તો એ ભગવાનને નતા ખબર કે લાવો બીજા લઈને ચોટાડી દઉં તરત એનું એ કાર્તિક ગણપતિ નું કાપ્યું તો ખરા કે ભગવાને શંકર ભગવાને, તો શંકર ભગવાન એટલા ગોડા હતા કે પેલું પડ્યું ચોટાડી દીધું. ચમ ના ચોટાડી, ચમ હાથી નું ચોટાડ્યું, જબ કટરી બનવા ગયા અને પેલો હાથી હતો એને બિહારી વિષ્ણુ ભગવાનને આદેશ કર્યો કે જો તો એ લેતા આવો. શેનું હાથીનું સૂંઢી મોટી, કોણ મોટા. અરે કદાચ હોય તમે આ બધારો મેડમ તમે એની નજરોમાં આવો, એના ઊંધા ચક્કર હોય. પેટ મોટું શા માટે? ખમિયાની ખૂંટી જે ખાય ને એની વાત કરું છો. અને એ ખમિયાની ખૂંટી એ સિને ગુણના પતિ છે, ગુણના દાતા છે. એક જ્યારે ત્યારે ભગવાન શંકરના પાર્વતી પડ્યા ત્યારે ગણપતિ હતા. આ તો ઉમિયાના વધ્યો ઉમંગ, ત્યારે એક મેળવ્યાન ઉતાર્યો અને મેળના ગણપતિ કર્યા. ઉમંગ બતાવ્યો, ઉમંગ કર્યો. ચોકી પૂછ્યા, ચાર પણની ચોકી રે મુજી હે મનુષ્ય કરીને સમજાયો રે. શેની ચાર પણની ચોકી? એ પાર્વતી ચોકી મૂકી, તમારે ચોકી મૂકી હોય જો સમજણ પડે તો હોય. ચાર પણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ગણપતિનો હોય છે, તમારે હોય છે. આશીષ કાપી નાખ્યું તો વાયકડે તબીએ કપાયું છે નારિયેળ પેટે કે જો ભાઈ આ નારિયેળ આની એના બદલામાં મને પૂરું મુખ ખાલ્યું. આ કાપ્યું કે ના કાપ્યું? તો હજી વળજેલો હોય તો હજી તરવેર ના આડી હોય તો મારા શું ભોગ? એટલા માટે સાચું કરજો બસ. તમારે કોઈ વોચ ના આવે, કુના ના આલ્યું એક દાડો આપજો મારા કરકે મહારાજ હું હાથા મનથી કરી તો મન નથી આલ્યું એ દાડો તમારો ઇતિહાસ લખાઈ દેવું તમને. પણ મહારાજ આ વિશ્વાસની એવી છે મારા. દુઃખ સુખ તો હરખની, હરખ ને શોખ તો આવે ને. હરખ રે શોખની પાનબાઈ હે એલચી ન આવે ને આઠે પહોરે રહે આનંદ. કદાચ હરખ શોખ આવે. એક ભાઈ રોજ આપણા છોકરો હતો બાપજીની કિતાબ અભળા કરતો હતો કે બાપજી આટલું પત્તું રવા દો, હું હવારે હવે ઓભળ્યો કે બેટા આટલું પત્તું વચનતા કે નાના મારા મને મારા ઘેરથી નીખોય, મારી માએ નીખોય, મારા બાપો નીખોય અને મારી પત્નીએ નીખોય. તો કે જા પણ આ જડીબુટ્ટી આલો છે તું ઘેર જઈને પી જાજે. જા પીજો. છોકરો મોદો પડ્યો. બાપજી 3 દાડા થયા એટલે આયા પસાર થયા કે છે આ છોકરો કથાઓ ભળવા આવતો નથી. કે બાપજી જો કા કથાઓ ભળવા તારનો કે ખાતો નહીં પીતો નહીં. બાપજી આવા હતા મહાપુરુષો મારા ચટા વધારેલી તેઓ નાડી જોઈ કે છોકરો ઘડીક વાર છે. હા કે ઘડીક વાર કે ઓ બાપજી ઘડીક વાર જ છે. તો કે આ પોણી મંત્રી આલુ મારા પોણી કોઈ ઓનું પોણી કોઈ પી જાય તો આ છોકરો સજીવન થાય ને પીવન પીનારું મરી જાય. એટલે કે ડોશીમાં તમારા 50-60 વર્ષ થયા તમે પીજો
કે ના બા મારા જે ડોહો જીવસ મુશ્કેલ પીવું આ જો આ કોઈનું નથી બાપાને કીધું કે બાપાએ ના પાડી ઘરની પત્નીને કીધું કે અમારા બીજું ઘર થાય છે તો બાવો કે મારા ચીડા મર કોઈ નહીં લાવો પી દઉં બાવો પી ગયા આ તો ચૂકતી જોરે વિચારી રે જુગતી આત્મ જ્ઞાન વિના નહીં મુક્તિ પાડો મોદો પંખાલ ડોમ દેવા એમ રોગ માટે નહીં એનો માટે ચૂકતી કરી એટલે છોકરાનો કરી કીધું કે જો તારું કોઈ છે આ તું કહેતા કે મારા મને કોઈ ખાતું નહીં પીતું નહીં તો આ શું છે આ તો માયાનો સંસાર છે સો એટલી ગળા હાલ બોલ્યા કે કમાઈને આલે એટલી ગળા ના સાચું સમજેજી હોય તો ભવો ભવ એ બેન સાથે છે તમે સાથે જલમો જલમ રહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો તમે સોય મારા ને અમે તમારા જલમ ભેળા રેશો કે નીરો હાલ બળખિયાની વાત કરી કે નીરો બોલો કોટમતીની વાત કરી કે આ એટલું તો શીખો તો મારી બેનને તમે ઠપકા આલો છો એ તો ભજન જેવું કરું તમારાથી અધક કરું હા હું જોઉં એટલે હું કહું હું કદાચ ના જોડો હોય તો ખબર ના પડે હીરાભાઈની વાત ઘરની વાત જોડું અમારા ચેતનની ઘરની વાત જોડું તમારા ઘરની વાત જોડું વિઠ્ઠલ કાકાની જો તો જોડું કે હે અમારા સાહેબની આ મહારાજની જમના જોડે આ બળદેવ સાહેબની અમાર ભાળો તો કે મહારાજ આયા તો આટલું તો સર પછી જો તમે ઠપકાલ હવે છોકરા તમને સળકાવે એટલે તમે ઢીરોય કાઢો તાણી ઓદાળો ના બોલું જાહેરમાં આ તો બેન હારો છે ને કે ઉઠી કે લાવ ને માફ કરજો સરસ સારું બોલ્યા શિવનભાઈ પણ જેમ અત્યારે શિવનભાઈ કહેનારા છે એટલે ખૂબ સમયના ઓકડા પહોંચ્યા તમારા બળદેવ સાહેબ હજી બાકી છે એટલે ખૂબ આનંદ આયા મને તમારા દર્શન કરીને દુર્લભ થયો એટલા બધા તમને કોટી વંદન ઘણું કદાચ બોલ્યો તો માફ કરજો બાળક ખામચી સદગુરુ મહારાજની બળદેવભાઈ ના